તો વલસાડ જિલ્લામાં 2 કલાકમાં 3.16 ઇંચ વરસાદ ખાબક્યો। સૌથી વધુ વાપી અને ધરમપુરમાં 1 ઇંચ વરસાદ। ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે। વાપી મનપાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી રહ્યા છે, ત્યારે 1 ઇંચ વરસાદમાં રેલવે ગરનાળું પાણી જ પાણી થઈ ગયું છે। અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો વલસાડના દ્રશ્યો કે જેમાં 2 કલાકમાં 3.16 ઇંચ વરસાદ ખાબક્યો છે અને તેના કારણે થઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આ ગરનાળાના દ્રશ્યો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ હાલ જોઈ રહ્યા છો કે જેમાં પાણી ભરાઈ જવાના કારણે થઈને ગરનાળામાંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। હજી તો ઉનાળો છે, ચોમાસું બેઠું જ નથી, શરૂઆત નથી થઈ ચોમાસાની, ત્યારે આ કમોસમી વરસાદમાં પણ જો આ પરિસ્થિતિ સર્જાતી હોય તો પછી ભર ચોમાસામાં શું સ્થિતિ થશે તેને લઈને અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। ત્યારે સ્થાનિકોમાં પણ ભારે રોષ છે, કારણ કે વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓ હોય, ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે તે લોકો મજબૂર બન્યા છે, જેને લઈને વાપી મનપાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા અહીંયા નજરે પડી રહ્યા છે। पहली सवारથી જ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડ્યો છે। વલસાડ જિલ્લામાં છેલ્લા 2 કલાકની અંદર 3.16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો બીજી તરફ છે વલસાડના કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે, તો સાથે સાથે વાપીના અંડરપાસમાં પણ જે છે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વાપી મહાનગરપાલિકા તેમજ વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીમાં જે છે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે છે પ્રી મોન્સૂન કામગીરીના જે ધજાગરા ઉડતા જોવા મળે છે। વહેલી સવારમાં જ એ વાપીની અંદર 1 થી 1.5 ઇંચ વરસાદમાં જે છે ગરનાળામાં પાણી ભરાયું હતું, વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ હતી। બીજી તરફ સમગ્ર વલસાડ જિલ્લો તેમજ મહારાષ્ટ્રના બોર્ડરોમાં પણ જે છે આ વિસ્તારમાં જે છે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, સાથે દરિયાઈ પટ્ટી પર પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।